કેમ છો મિત્રો બધા? સારું છે ને? ભાઈ હું તો બજારમાં આવેલો હતો મારા કંઈ કામ માટે, તો આપણા ફેજલભાઈ બી મળ્યા આપણને. તો ફેજલભાઈ જરાક મુલાકાત કરી. ફેજલભાઈ, શું કેવું છે તમારે? મારે એટલું કેવું છે કે આજે મેં તગેસામાં આવેલો હતો, તો મેં બજારમાં આવું કેટલી વાર આવું છું તો આ માસીની મહેનત જોઈ આપણને કહેવા જેવી વાત એ છે કે માસી આટલી ઉંમરે એટલી બધી મહેનત કરે છે. તો મને એવું લાગ્યું કે મેં માસી સાથે એક વિડીયો શેર કરું, તમને બતાવું કે આ માસી આટલી ઉંમરે આટલી મહેનત કરે છે. તો મારે એટલું કેવું છે તગેસાવાસીઓને કે તમે બી આ આજુબાજુ જાઓ તો માસી પાસે તમે લેવ, એમને સપોર્ટ કરો. આ સિઝન બી છે મકાઈની, તો ખાઓ તમે. તો માસી તમારે શું કેવું છે? તમે આ ધંધો તમે ક્યાં ચાલુ કર્યો? 2 મહિના થયા. 2 મહિના. બરાબર છે. પછી આ મકાઈ પથે પછી પાપડી વણા. બરાબર છે. તો તમે કેટલા વર્ષ ધંધો કરો છો માસી તમે? હે કેટલા વર્ષ તમે ધંધો કરો છો? 3-4 વર્ષ થઈ ગયા. 3-4 વર્ષ ધંધો કરો છો. અને આપણો પેલા આઈસ્ક્રીમ નું બધું મળતું હતું ને આપણે અહીંયા શોપ પર? બીજું શું રાખતો તમે? આઈસ્ક્રીમ પોતે બનાવતા હતા? આઈસ્ક્રીમ, હા, જાતે બનાવતા હતા. ક્વોલિટી જાતે બનાવતા હતા. સોડા લેમનો જાતે બતાવતા અમે. એવું બધું જ. તે ગળાકી તમે ચાલતી હતી? હા તો હવે લગીન ધંધો તમે કરો છો કે? હા વળે. તો ભાઈ આપણે તમે જોઈ શકો છો ભાઈ. મળી ગયા પછી આ બધું ધંધો ખોડાઈ ગયો. જી બિલકુલ. હવે આ જો બિચારા આ માસી બિચારા છે આટલી ઉંમર હોવા પછી બી ધંધો કરે છે, તો આપણે એમ જણાવવાનું કે ભાઈ તરકેશ્વરમાં તમે ગમે તે બી મેન બજારમાં તમે આવો તો માસીની અવશ્ય મુલાકાત કરો. અને હમણાં મકાઈની ખાવાની સિઝન બી છે, તો આપણે ફૂલ સપોર્ટ કરીએ માસીને કે ભાઈ એમને 2 પૈસા મળે અને એમને પરિવાર અને એમનો સંસાર ચાલવી રહે. એવી આપણે તરકેશ્વરના આજુબાજુ પબ્લિકને જણાવવાનું કે આવો અને અવશ્ય મુલાકાત કરો. થેન્ક યુ સો મચ.